યસ. એટલે એમાંથી આજે આપણે બનાવીએ છીએ દાલ મહારાની. દાલની એક ટાઈપ છે ઓકે. કે જેમાં રાજમા, અડદ, આખા અડદ જે હોય છે અને ચણાની દાળ ત્રણેયનો ઉપયોગ કરવામાં આવે છે. અચ્છા, આ જ હોય છે? હા. સ્પેસિફિકલી આ જ હોય છે? હા. ઓકે. અને કઈ ક્યાંની ડિશ છે આ? યુઝ્યુઅલી જે દાલ છે, દાલ તડકા છે, દાલ મહારાની, દાલ મખની, દાલ બુખારા, બધું નોર્થમાં વધારે યુઝ થાય છે. એ રાજસ્થાન, યુપી, નોર્થ. સામગ્રીમાં બીજું શું છે? એ સિવાય ડુંગળી, ટામેટા, આદુ, મરચા, મસાલા, તેલ અને બટર. ઓકે. અને ઓવરઓલ ડિશ ને બનતા કેટલો ટાઈમ લાગશે અને પ્રી પ્રિપરેશનમાં કેટલો ટાઈમ લાગશે? પ્રી પ્રિપરેશનમાં જે કઠોળ છે એને રાત્રે પલાળવાનું છે અને સવારે પ્રેશર કુક કરવામાં લગભગ 10 મિનિટ લાગે છે. અને બનાવવામાં દાળ એવી વસ્તુ છે કે બનાવવી હોય તો 10 મિનિટમાં બની જાય, પણ ધીમા તાપે તમે જેટલી ઉકાળી શકો એટલો એનો ટેસ્ટ અને એની કન્સિસ્ટન્સી જે છે વધારે સારી ફ્લેવર એકદમ એન્હાન્સ થાય. એક્ઝેક્ટલી. ઓકે. તો રેડી કરી દઈએ આપણે અત્યારે દાલ મહારાની. ગેસ ઓન કરીએ. ઓકે. આ જે આખા અડદ, રાજમા અને ચણાની દાળ છે એને આપણે રાત ઓવરનાઇટ પલાળી અને સવારે સ્ટીમ કરી લીધા છે, પ્રેશર કુક કરી લીધા છે રાત્રે. અને પ્રપોર્શનમાં આપણે દાળ જે છે આખા અડદ 1 વાટકી લઈએ તો રાજમા અને ચણાની દાળ 1/4 વાટકી લેવાની છે. ઓકે. એટલે અડદ છે એનું વધારે રાખીએ. મેઇન જે છે ઇન્ગ્રેડિયન્ટ એ આખા અડદ છે. પ્રેશર કુક કરતી વખતે એમાં મીઠું નાખીને કરવું હોય તો મીઠું નાખીને, અને એમને કરવું હોય તો એમને જે રીતે કરવું હોય. બધું સાથે જ એને બાફીએ છે કે છૂટું છૂટું બાફવાનું? સાથે જ પલાળવાનું છે અને સાથે જ બાફવાનું છે. ઓકે. તો ચણાની દાળ તો બહુ વહેલી એમ કહેવાય ને કે જલ્દી ચડી જાય, જલ્દી પલળી જાય. ચણાની દાળ છે જ એના માટે કે જેથી કરીને થોડુંક એમાં જે એનો ક્રશ થઈ જાય ચણાની દાળ અને એનું સ્મૂથનેસ જે આવે અથવા તો સોસ જેને કહી શકાય એ સોસી ઇફેક્ટ આવે એના માટે જ છે ચણાની દાળ. ઓકે. પેન ગરમ થાય એટલે એમાં તેલ મૂકીશું. લગભગ 4 ટેબલ સ્પૂન તેલ લઈએ છે. અચ્છા. આમાં તેલ, ઘી, બટર જે કંઈ વાપરીએ છીએ એની ક્વોન્ટિટી થોડી આગળ પડતી વધારે લેવાની છે. 1 ટેબલ સ્પૂન જેટલું બટર લેવાનું છે. તેલના બદલે તમે ઘી પણ લઈ શકો. ઘી લો તો બટરની જરૂર નથી. અત્યારે છેલ્લે કેટલી ક્વોન્ટિટી બનશે? કેટલા વ્યક્તિને સર્વ કરીશું? કેટલી ક્વોન્ટિટી બનશે? 3 છે. આદુ અને મરચા છે 1 ટીસ્પૂન જેટલા એ ઉમેરીશું. ત્યાર પછી અડધો કપ જેટલી ચોપ્ડ ઓનિયન ઉમેરીશું. ત્યાર પછી આમાં ટામેટા ઉમેરીશું. એ પણ લગભગ અડધો કપ જેટલા ચોપ્ડ લઈએ છીએ. ઓકે. હવે એમાં મસાલો લઈ કરીશું. થોડીક હળદર, ½ ટીસ્પૂન. ઓકે. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, ½ ટીસ્પૂન ગરમ મસાલો. ગરમ મસાલો કયો લઈએ છીએ? આપણે ગુજરાતીમાં બનાવીએ છીએ એ મસાલો તો પંજાબી દાળ શાકનો જે મસાલો બનાવીએ એ કોઈ પણ રૂટીનમાં જે પણ ગરમ મસાલો આપણે વાપરતા હોઈએ એ જ લેવાનો છે. ત્યાર પછી આ જે બાફેલા અડદ ને રાજમા ચણાની દાળ છે એ ઉમેરીશું. બાફતી વખતે કઈ ધ્યાન રાખીએ છીએ કે આખા જ રહેવા જોઈએ અથવા તો થોડા પ્રોપરલી બફાઈ જવા જોઈએ કે થોડા એકદમ પોચા પડી જાય? ના, આમાં એવું છે કે તમે ગમે એટલી વિસલ કરશો પણ એ ઓગળી જશે એવું તો થશે જ નહીં. ખાલી સોફ્ટ થઈ જાય. અડદ જે છે આખા અડદની ક્વોલિટી અથવા રાજમા જે છે એ એવું તો ક્યારે ચણા જેવું, ચણા આપણે બાફીએ છીએ તો ગમે એટલી વિસલ થાય પણ એ ક્યારે વટાણા ઓગળી જશે તરત, કારણ કે વટાણાનું ઉપરનું જે પડ છે ને એ બહુ પાતળું હોય છે અને સ્ટાર્ચ વધારે હોય છે. અને ચણા જે છે ઉપરનું છોડું એટલું જાડું હોય છે લાઈક રાજમા અડદ બધામાં કે એવું સ્મેશ થઈ જાય એવું તો નહીં થાય. એટલે તમે 5 વિસલ કરો કે 10 વિસલ કરો એ ચડી જશે પ્રોપરલી એટલું થશે. ઓકે. આ કેટલી વિસલમાં રેડી થઈ જાય છે નોર્મલી? 5. અચ્છા. પ્રેશર કુકિંગ જ્યારે પણ કરતા હોઈએ ત્યારે વી શુડ કીપ ઇન માઇન્ડ કે 2 વિસલ થાય પછી ગેસ આપણે મીડિયમ ફ્લેમ કરી દઈએ. પછી આમ ફટ 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 જે કન્ટિન્યુઅસ વાગે ને વિસલ એવી ના થવી જોઈએ. પહેલી 2 વિસલ ઓકે, પછી તમે મીડિયમ અને ત્યાર પછી એવી કઈ ખીચડી કે પુલાવ કંઈક મૂક્યું હોય તો બિલકુલ સ્લો કરી દેવાનો. ઓકે. જેથી 5 મિનિટ પછી જ વિસલ થાય, લાસ્ટ વિસલ.
પાણી ઉમેરીશું. કેટલી લિક્વિડ કરીએ છીએ કે થોડી થીક જ રાખીએ છીએ? ઠીક જ રાખીએ, કારણ કે આ દાળ નોટ નેસેસરી કે તમે રાઈસ સાથે જ ખાઓ, અને રાજસ્થાનમાં રોટી સાથે પણ ખાવામાં આવે છે, એટલે રોટી સાથે થોડી ઠીક દાળ જોઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. જો બાફતી વખતે તમે નાખ્યું હોય તો એ પ્રમાણે નાખવાનું મીઠું. હવે એને આપણે ઉકળવા દઈશું. બસ દાળ ઉકળી ગઈ લાગે છે, ચેક કરી લઈએ. મેં કહ્યું એ પ્રમાણે 10 મિનિટ તો આપણે મિનિમમ ઉકાળવાનું છે. અચ્છા. અને એનાથી વધારે તમે જેટલું ઉકાળી શકો, અને ક્યારેક એવું લાગે પાણી ઓછું થઈ ગયું તો પાછું પાણી ઉમેરી અને ફરી ઉકાળી શકો. ઓકે, નીચે કઈ તવી કે એવું કઈ મૂકીને કરીએ છીએ કે ના, લિક્વિડ હોય એટલે એમાં ચોંટવાની કોઈ જરૂર એ નથી હોતી, સ્કોપ, એટલે જરૂર નથી તવીની. હવે એમાં આપણે ગેસ બંધ કરી અને ક્રીમ ઉમેરીશું, અડધો કપ જેટલી. અચ્છા, છેલ્લે એડ કરીએ છીએ ક્રીમ? હા, છેલ્લે એડ કરીએ છીએ. અને ક્રીમ જો બહુ હેવી લાગતું હોય તમને તો એકદમ મોળું દહીં હોય એ પણ ઉમેરી શકાય. ઓકે, હવે દાળ સર્વ કરીએ. મેક્સિમમ આને કેટલું ઉકાળી શકીએ? કે અત્યારે તો ઓછામાં ઓછું 10 મિનિટ સુધી તો ઉકાળ્યું જ છે મેક્સિમમ. 1 hour. ઓ, 1 કલાક સુધી. એની ઉપર આદુ છોલી અને એની સળી કરી લેવાની છે, એ મૂકીશું. રેડી છે દાલ મારાની. એને આપણે રોટી અથવા તો જીરા રાઈસ કે સ્ટીમ રાઈસ સાથે સર્વ કરી શકીશું.